હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ત્રિમાસિક કસોટી જે ફેબ્રુઆરી મહિનાની અંદર લેવામાં આવનાર છે અને તેની પ્રશ્ન બેંક આધારિત ધોરણ 7 વિષય વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે નિહાળવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, વાત કરીએ પ્રશ્ન 1 કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપણે પ્રશ્નના ઉત્તર લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે પાનફૂટીમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે, તો જવાબ રહેશે પર્ણ દ્વારા. બીજો પ્રશ્ન કે નર અને માદા જન્યુઓનું સંયુગ્મન ખાલી જગ્યા કહેવાય છે, તો જવાબ આવશે ફલન. ત્રીજું છે કે ઈસ્ટના કોષમાં જોવા મળતા નાના બલ્બ જેવા પ્રલંબનને શું કહે છે, તો જવાબ આવશે કલિકા તરીકે ઓળખવામાં આવે છે. ચોથું છે કે લિંગી પ્રજનન કરતી વનસ્પતિમાં માદા પ્રજનન અંગ કયું છે, તો જવાબ આવશે સ્ત્રી કેસર. પાંચમું છે કે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને શું કહે છે, તો જવાબ આવશે અનિયમિત ગતિ કહે છે. છઠ્ઠું છે કે વાહનની ઝડપ માપતા મીટરને શું કહે છે, તો જવાબ આવશે સ્પીડોમીટર કહે છે. ત્યારબાદ આઠમું છે કે કોઈ પણ વિદ્યુત ઉપકરણ ખરીદતા પહેલા શું જોવું જોઈએ, તો જવાબ આવશે ISI માર્કો જોવો જોઈએ. આઠમો પ્રશ્ન કે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામતી કરતાં પણ વધી જાય ત્યારે ઓટોમેટિક બંધ થઈ જતી ખાસ પ્રકારની સ્વિચને શું કહે છે, તો જવાબ આવશે MCB. ત્યારબાદ બ છે કે ભાઈ નીચે આપેલી ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલો પ્રશ્ન કે બે કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે બેટરી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે, જે વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર છે, તો જવાબ આવશે ચુંબકીય અસર ગણાય છે. ત્યારબાદ ત્રીજું છે કે ઝડપનો મૂળભૂત એકમ ખાલી જગ્યા છે, તો એ મીટર પ્રતિ સેકન્ડ છે. એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને ખાલી જગ્યા કહે છે, તો ભાઈ એક દિવસ કહે છે. પાંચમું છે કે નરજન્યુઓ અને માદાજન્યુના સંયુગ્મમાંથી રચાતા કોષને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે ફલિતાંડ કહે છે. છઠ્ઠું છે કે જે ફૂલો સ્ત્રીકેસર અને પુંકેસર બંને ધરાવે છે તેને ખાલી જગ્યા કહે છે, તો એને દ્વિલિંગી પુષ્પો અથવા તો ઉભયલિંગી પુષ્પો તરીકે ઓળખવામાં આવે છે. ક છે કે ભાઈ નીચેના વિધાનોમાંથી કયા વિધાન સાચા છે અને કયા વિધાન ખોટા છે એ આપણે જણાવવાના છે. પહેલું વિધાન છે કે પર્ણો એ વનસ્પતિના પ્રજનન અંગો છે, તો આ વિધાન ખોટું છે. બીજું, લિંગી પ્રજનન દ્વારા ઉદ્ભવતો છોડ અને નર છોડના લક્ષણો ધરાવે છે, તો વિધાન સાચું છે. ત્રીજું વિધાન છે કે બે શહેરો વચ્ચેનું અંતર કિલોમીટરમાં માપવામાં આવે છે, તો વિધાન સાચું છે. ચોથું છે કે સ્કૂટરમાં ઝડપ ઓડોમીટર વડે મપાય છે, તો વિધાન ખોટું છે. પાંચમું છે કે વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક આવેલો હોય છે, તો વિધાન સાચું છે અને ફ્યુઝ માત્ર લોખંડના તારમાંથી બને છે, આ વિધાન ખોટું છે. પ્રશ્ન 2 છે કે ભાઈ આપેલા પ્રશ્નોના જવાબ 1-2 વાક્યની અંદર આપણે લખવાના છે. પહેલું છે કે ભાઈ પ્રજનન એટલે શું, તો સજીવ દ્વારા પોતાના જેવા જ નવા સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ભાઈ ફલિતાંડનો વિકાસ ક્યાં થાય છે, તો વનસ્પતિમાં ફલિતાંડનો વિકાસ અંડાશય એટલે કે બીજાશયમાં થાય છે, જ્યાં તે ભ્રૂણમાં પરિણમે છે. ત્રીજું છે કે ભાઈ ચકડોળની ગતિ કયા પ્રકારના ગતિનું ઉદાહરણ છે, તો ચકડોળની ગતિ એ વર્તુળાકાર ગતિ અથવા ચક્રાકાર ગતિનું ઉદાહરણ છે. ચોથો પ્રશ્ન છે કે ભાઈ આવર્તકાળ કોણે કહે છે, તો લોલકને એક આંદોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. પાંચમું છે કે વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરના નામ આપો,
તો વિદ્યુત પ્રવાહની બે અસરો નીચે મુજબ છે, જેમ કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર, દાખલા તરીકે ઇસ્ત્રી અને હીટર, જ્યારે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની અંદર વિદ્યુત ઘંટડી આવશે. ત્યારબાદ પ્રશ્ન 2 બ આપણે જોડકા છે યોગ્ય રીતે જોડવાના છે. પહેલું છે કે વનસ્પતિમાં પ્રજનન, તો એ આવશે કલમ કરવી. બીજાનું સર્જન, તો એ આવશે હંસરાજ. પવન દ્વારા પરાગનયન, તો એ આવશે ઘઉં. અને પવન દ્વારા બીજ વિકિરણ, તો એ આવશે મેપલ વનસ્પતિ. ત્યારબાદ કિલોમીટર પ્રતિ કલાક, તો એ આવશે ઝડપનો એકમ. કિલોમીટર, તો એ આવશે અંતરનો એકમ. સ્પીડોમીટર, તો એ આવશે ઝડપ માપવાનું સાધન. અને ઓડોમીટર, તો એ આવશે અંતર માપવાનું સાધન. આગળનું જોડકું જોઈએ ભાઈ વિદ્યુત ફ્યુઝ, તો એ આવશે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. બેટરી, તો 2 કે તેથી વધુ વિદ્યુત કોષનું જોડાણ. ઓસ્ટેડ, તો એ આવશે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. અને એડિશન, તો એ આવશે વિદ્યુત બલ્બ. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે ભાઈ પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ કેમ રાખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો. પ્રશ્ન 2 છે કે વિદ્યુત પરિપથમાં ફ્યુઝનો ઉપયોગ શું છે? તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળનો પ્રશ્નની આપણે ચર્ચા કરીએ કે ભાઈ આપેલ ગતિનું સુરેખ ગતિ, વર્તુળમય ગતિ અને આંદોલન ગતિમાં વર્ગીકરણ કરો. તો એનો જે જવાબ છે એ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે પહેલાના સમયમાં ઘડિયાળ ન હતી ત્યારે લોકો સમયનું માપન કેવી રીતે કરતા હતા? તો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ 5મો પ્રશ્ન છે કે ભાઈ વૈજ્ઞાનિક કારણ આપવાનું છે કે કેટલાક બીજને પાંખ જેવો ભાગ હોય છે. તો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. 6થો પ્રશ્ન છે કે પ્રજનનના પ્રકારો ઉદાહરણ આપી વર્ણવવાના છે. તો એનો પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદ અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત સમજાવો. તો એ પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. પ્રશ્ન 4 છે જેની અંદર આપણે ફ્યુઝ વિશે ટૂંકનોંધ લખવાની છે. તો એ પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. બીજો પ્રશ્ન છે કે ભાઈ પુષ્પમાં ફલનની પ્રક્રિયા કેવી રીતે જોવા મળે છે? તો એનો પણ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. આગળનો પ્રશ્ન છે કે ભાઈ અલિંગી પ્રજનનની કોઈ પણ 2 પદ્ધતિ ઉદાહરણ દ્વારા સમજાવવાની છે. તો અહીંયા એ પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ ઈસ્ટમાં કલિકા સર્જન દ્વારા થતું અલિંગી પ્રજનન સમજાવો. તો એનો હેતુ તમે જોઈ શકો છો. સાધન સામગ્રી અહીંયા તમે આકૃતિ પણ નિહાળી શકો છો. ત્યારબાદ પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. બીજો પ્રશ્ન છે કે શોર્ટ સર્કિટ એટલે શું? ઓવરલોડિંગ એટલે શું? તેમનાથી શું નુકસાન થાય છે? તો મિત્રો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ત્રિમાસિક પરીક્ષા પ્રશ્ન બેંક આધારિત ધોરણ 7 વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. આભાર.